સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 1 જાન્યુઆરી 2025ના રિલેટેડ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં 5 દિવસીય સહદ ઉત્સવ ક્યાં સંપન્ન થયું? તો 5 દિવસીય સહદ ઉત્સવ મિત્રો એ હાલમાં નેપાળમાં સંપન્ન થયું છે. મિત્રો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં પીએમ છે કેપી શર્મા ઓલી. નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌંડેલ અને નેપાળની કરન્સી છે નેપાળી રૂપિયા. દુનિયાનો સૌથી મોટો પશુવધ મહોત્સવ ગાડી માહી નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળના નેવાર સમુદાયે મહાપૂજા ઉત્સવ મનાવ્યો. નેપાળમાં તિહાર ઉત્સવ મનાવવામાં આવ્યો. પારંપરિક જીતીય તહેવાર નેપાળમાં મનાવવામાં આવ્યો. અશોક રાજ સિગડેલ નેપાળના નવા સેના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કયો દેશ 2025માં પહેલી વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સની મેજબાની કરશે? તો આ વેવ્સનું પૂરું નામ શું છે? તો મિત્રો એ છે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ. બરાબર, વેવ્સનું પૂરું નામ શું છે? વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ એ વેવ્સનું પૂરું નામ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. આપણો દેશ ભારત જે છે આમાં રાઈટ આન્સર થશે. ભારત રાઈટ આન્સર છે. તો હાલમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિર્યાતક બન્યો. સ્વિટ્ઝરલેન્ડે ભારતના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખત્મ કર્યો. ભારત 2035 સુધી પોતાનો અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારત છઠ્ઠા સ્થાન પર રહ્યું. વર્ષ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની ભારત કરશે. હાલમાં ઈસીઆઈ મુજબ 2024 લોકસભા ચૂંટણીમાં ક્યાં મહિલા વોટરની ટકાવારી સૌથી વધેલી છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ 2024માં લોકસભા ચૂંટણીમાં પુડુચેરી, બરાબર, પુડુચેરીની અંદર એનું જૂનું નામ હતું પોંડિચેરી. પુડુચેરીની અંદર સૌથી વધુ મહિલા વોટર્સની ટકાવારી વધુ રહી છે. બરાબર, એમાં વાત કરીએ મિત્રો તો પુડુચેરીમાં 53.03% હતી અને કેરલાની અંદર 51.59% હતી, 56%. હાલમાં હાસ્ય કલાકાર શ્રી પરેશ વસંત બંધુનું નિધન થયું છે. તેઓ કયા જિલ્લાના નિવાસી હતા? તો ગુજરાતી હાસ્ય કલાકાર પરેશ વસંત બંધુ એમનું હાલમાં નિધન થયું છે. મિત્રો એ મૂળ જામનગરના હતા. આ તમે એમનો ફોટો જોઈ શકો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો પોલીસ એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે. બરાબર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRDCC મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, પૂરા એક વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. બરાબર, એના સબૂત પણ ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. હાલમાં કોણે યુક્રેન માટે $2.5 બિલિયન વધારાની સુરક્ષા સહાયતાની જાહેરાત કરી? તો યુક્રેન માટે $2.5 બિલિયન વધારાની સુરક્ષા સહાયતાની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમેરિકાએ કરી છે. કોણે કરી છે? અમેરિકા દ્વારા કરવામાં આવી છે. અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, મિત્રો વાત કરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાની કરન્સી છે $, અને કેપિટલ છે વોશિંગ્ટન DC. હવે નવા પ્રેસિડેન્ટ બનશે ડોનાલ્ડ જે ટ્રમ્પ. બરાબર, અત્યાર સુધીમાં તો જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ છે, નવા બનશે ડોનાલ્ડ જે ટ્રમ્પ. હાલમાં ઇસરોએ ક્યાંથી PSLV C-16 સ્પેડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે અને PSLV C-16 સ્પેડેક્સ મિશનને સફળ લોન્ચ ક્યાંથી કર્યું છે? શ્રીહરિકોટામાં રાઈટ આન્સર થશે. બરાબર, શ્રીહરિકોટાથી. હવે મિત્રો વાત કરું તમને ડિટેલમાં માહિતી આપું કારણ કે આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સ્પેડેક્સ મિશન શું છે? તો ઇસરોએ સ્પેડેક્સ મિશન હેઠળ 229 ટન વજનના PSLV રોકેટ સાથે
2 નાના ઉપગ્રહો લોન્ચ કર્યા છે। આ ઉપગ્રહો 470 કિલોમીટરની ઊંચાઈ પર ડોકિંગ અને અનડોકિંગ કરશે। હવે ડોકિંગ શું છે એની પણ માહિતી લઈશું। ઇસરો લોન્ચિંગ બાદ એક નિવેદનમાં કહ્યું કે આ મિશન ભારતના સ્પેસ મિશન માટે એક સીમાચિહ્ન સાબિત થશે। હવે મિત્રો સોમવારે રાત્રે ઇસરોએ ફરી એક વખત ઇતિહાસ રચ્યો હરિકોટાથી PSLV C-16। એક તો રોકેટનું નામ યાદ રાખવાનું છે તમારે। 2 નાના સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યા। આ મિશનની સફળતા બાદ ભારત, અમેરિકા, રશિયા અને ચીનની ક્લબમાં સામેલ થઈ જશે। ઇસરોના મિશનનું નામ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, બરાબર। પૂરું નામ શું છે? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ। આ તમારે ખાસ યાદ રાખવાનું છે। આ મિશનમાં 2 સેટેલાઇટ છે। એકને ચેઝર કહેવામાં આવી રહ્યું છે અને બીજા સેટેલાઇટને ટાર્ગેટ તરીકે ઓળખવામાં આવે। ચેઝર એ ટાર્ગેટ સેટેલાઇટને પકડશે અને એના દ્વારા ડોકિંગ કરવામાં આવશે। ડોકિંગ એટલે કે એક સેટેલાઇટને બીજી સેટેલાઇટ સાથે જોડવાનું। આ સાથે જ આ મિશનના એક મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવશે। આ સેટેલાઇટમાં એક રોબોટિક આર્મ હશે જે હુકની મદદથી સેટેલાઇટને પકડશે અને તેને પોતાની તરફ ખેંચશે, બરાબર। તો મિત્રો આ છે ઇસરોનું। આમાં એક વસ્તુ આપણને યાદ રાખજો, PSLV રોકેટ 2 અવકાશયાન સ્પેસક્રાફ્ટ ASD-01 અને સ્પેસક્રાફ્ટ B ને એક ભ્રમણ કક્ષામાં લઈ જશે જે તેમને એકબીજાથી 5 કિલોમીટર દૂર રાખશે। બાદમાં ઇસરો હેડક્વાર્ટરના વૈજ્ઞાનિકો તેમને 3 મીટરની નજીક લાવવાનો પ્રયાસ કરશે। ત્યારબાદ તેઓ પૃથ્વીથી લગભગ 470 કિલોમીટરની ઊંચાઈએ એકમાં ભળી જશે। આ પ્રક્રિયાને ડોકિંગ કહેવામાં આવે છે। આ પછી બંને ઉપગ્રહોને પણ અલગ કરવામાં આવશે, એને અનડોકિંગ કહેવામાં આવે છે। તો ડિટેલમાં તમને મેં પૂરી માહિતી આપી દીધી છે અહીંયા। હાલમાં આવેલ RBIની રિપોર્ટ મુજબ ફાઇનાન્શિયલ 2024-25માં ભારતની GDP કેટલા ટકાના દરથી વધશે? RBIની રિપોર્ટ FY 2024-25 ભારતની GDP કેટલા ટકાના દરથી વધશે? તો 6.6% આમાં રાઇટ આન્સર છે, બરાબર। 6.6% દરથી વધશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, GDP એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ। હાલમાં કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં કયા ભારતીય ખેલાડીએ 3જો સ્થાન મેળવ્યો છે? તો મિત્રો કિંગ કપમાં લક્ષ્ય સેન આમાં રાઇટ આન્સર છે। આ છે લક્ષ્ય સેનનો ફોટો। કોણે સૌથી યુવા ઉંમરે 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો? સૌથી ઓછી ઉંમરમાં 150 રન બનાવવાનો ટાર્ગેટ આયુષ મહાત્રે મિત્રો યશસ્વી જયસ્વાલનો આ રેકોર્ડ તોડી દીધો છે। આયુષ મહાત્રે લિસ્ટ A ક્રિકેટમાં રેકોર્ડ બનાવ્યો છે। મહાત્રે 17 વર્ષ અને 168 દિવસની ઉંમરમાં ભારતીય ઓપનર જયસ્વાલનો અગાઉનો રેકોર્ડ તોડ્યો। માત્ર 117 બોલમાં 11 છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 181 રન બનાવ્યા। મિત્રો અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે। અહીંયા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈના આયુષ માત્રે નાગાલેન્ડ સામે આ રન બનાવ્યા છે। ICC ક્રિકેટર ઓફ ધ યર માટે કોને નોમિનેટ કરાયા? તો ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ કોને કરવામાં આવ્યા છે? અર્શદીપ સિંહ આમાં રાઇટ આન્સર થશે। આ છે મિત્રો ભારતના ફાસ્ટ મીડિયમ પ્રેશર અર્શદીપ સિંહ। હાલમાં કોણે મોટરસાઇકલિંગ ડ્રેગ રેસિંગમાં 50મો રાષ્ટ્રીય ખિતાબ જીત્યો? મોટરસાઇકલિંગ ડ્રેગ રેસિંગમાં 50મો રાષ્ટ્રીય ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં હેમંત મુડપ્પા, બરાબર। હેમંત મુડપ્પા આમાં રાઇટ આન્સર થશે। હેમંત મુડપ્પા આ એમનો ફોટો છે। કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન થયું છે? કયા દેશના છે પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટર? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં અમેરિકા, બરાબર। આગળ આપણે એની વાત કરી ગયા, અમેરિકા રાઇટ આન્સર થશે। હાલમાં પ્રો કબડ્ડી લીગનો ટાઇટલ કઈ ટીમે જીત્યો? તો પ્રો કબડ્ડી લીગ એનો ટાઇટલ કોણે જીત્યો છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં હરિયાણા સ્ટીલર્સે। હરિયાણા સ્ટીલર્સે જીત્યો છે। પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત ફાઇનલમાં પટના પાઇલટ્સને 32-23થી એમણે હરાવ્યા। નેશનલમાં સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ કોણે જીત્યો? તો સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ કોણે જીત્યો? મિત્રો એ જીત્યો છે કેરલે, બરાબર। કેરલે જીત્યો છે। સંસ્કરણ છે 53। આયોજન થયું છે મિત્રો ચંગના શેરી ખાતે। ચંડીગઢને 34-31થી હરાવ્યું કેરલે, બરાબર। કેરલે ચંડીગઢને કેટલાથી હરાવ્યું છે? 34-31થી હરાવ્યું છે। આ ખાસ યાદ રાખજો મિત્રો। 53મો સંસ્કરણ છે, આ પણ યાદ રાખવાનું છે આપણે। હાલમાં ક્યાં પૂર્વ PM ડૉક્ટર મનમોહન સિંહની પ્રતિમા લાગશે? તો મિત્રો હાલમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે। હૈદરાબાદ ખાતે તેમની પ્રતિમા લગાડવામાં આવશે। હાલમાં ભારતના કયા દેશે આર્થિક સહયોગ અને વ્યાપાર સમજોતાના 2 વર્ષ પૂરા કર્યા છે? તો મિત્રો એ કરીએ છે ભારતને ઓસ્ટ્રેલિયાએ આર્થિક સહયોગ અને વ્યાપાર સમજોતાના 2 વર્ષ પૂરા કર્યા। આ છે મિત્રો ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા। કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના PM છે એન્થની અલ્બનીઝ।
હાલમાં કયા દેશે દુનિયાની સૌથી ફાસ્ટ ટ્રેનનો પ્રોટોટાઇપ રજૂ કર્યો? તો એક મોડલ રજૂ કર્યો છે ચીન દેશે હાલમાં. ચીન રાઈટ આન્સર છે. મિત્રો દુનિયામાં સૌથી વધારે 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ચીનનું કેપિટલ છે બીજિંગ અને ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 31 ડિસેમ્બર 2024 18મો એલિફન્ટ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવ્યું? નેપાળમાં રાઈટ આન્સર થશે. બરાબર, નેપાળમાં મનાવવામાં આવ્યું. દિલીપ શંકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક અભિનેતા હતા દિલીપ શંકર. કયા ચેસ ખેલાડીએ ડ્રેસ કોડના કારણે ફિડે વર્લ્ડ રેપિડ એન્ડ બ્લીઝ ચેસ ચેમ્પિયનશિપ છોડી? તો મેગ્નસ કાર્લસન આમાં રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વાર પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તે ગુજરાત રાઈટ આન્સર છે. ભારતે પૂરથી પ્રભાવિત કયા દેશની સહાય માટે 2 લાખ ટન ચાવલ નિર્યાત કર્યા? તો એ બાંગ્લાદેશ. કયા રાજ્યની સરકાર પશુ વિનિમય કાર્યક્રમ અંતર્ગત 14 વાઘને રાજસ્થાન, ઓડિશા અને છત્તીસગઢ મોકલશે? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ક્યાં પેંગોંગ તસો લેક પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે? લદ્દાખમાં રાઈટ આન્સર થશે. કોણે ઓમકારેશ્વર ડેમ પર વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું? નરેન્દ્ર મોદી મિત્રો આમાં રાઈટ આન્સર થશે. બરાબર. કોણે 7 ખંડોની સૌથી ઊંચી શિખર ફતેહ કરી છે? તો કામ્યા કાર્તિકેયન રાઈટ આન્સર થશે. 7 ખંડ. કોણે 2024 ફિડે મહિલાઓની વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જીતી? તો કોનેરુ હમ્પી રાઈટ આન્સર થશે આમાં. કોણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 200 વિકેટ લેનાર ભારતીય બોલર બન્યા છે? તો મિત્રો એ જસપ્રીત બુમરાહ બન્યા છે. કોણે વિકસિત પંચાયત કર્મયોગી પહેલ શરૂ કરી? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ રાઈટ આન્સર છે. કયા દેશની સરકારે કાર્યવાહક રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવ્યો? દક્ષિણ કોરિયા. બરાબર. DPIITએ સ્ટાર્ટઅપની મદદ માટે કઈ પ્રાઇવેટ કંપની સાથે કરાર કર્યો? તો એ બોટ સાથે કર્યો. DPIITનું પૂરું નામ શું છે? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એનું પૂરું નામ છે. ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તીનું 813મો ઉર્સ ક્યાં આયોજિત કરાશે? અજમેર રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સશસ્ત્ર બળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોના પરિવારને આપવાવાળી રાશિને 50 લાખથી વધારીને 1 કરોડ કરી? હરિયાણા રાઈટ આન્સર છે. જીમી કાર્ટરનું નિધન થયું છે મિત્રો. કોણ હતા? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. આજનો પ્રશ્ન છે કયા ગુજરાતીને PM રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.